નમસ્કાર દર્શક મિત્રો, હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા વરસાદની શક્યતા રહેલી છે। તો નવરાત્રી દરમિયાન 3 થી 5 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની શક્યતા આંબાલાલ પટેલે જણાવી હતી। તો 7 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે અને દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પણ છૂટા છવાયા વરસાદની સંભાવના રહેલી છે। તો ત્યારબાદ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટા છવાયા વરસાદની શક્યતાઓ રહેલી છે અને સાથે સાથે નવરાત્રી દરમિયાન સામાન્ય વરસાદ પણ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, જેમાં જૂનાગઢના અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં પણ ભારેથી હળવો વરસાદ થઈ શકે છે। તો ત્યારબાદ હસ્ત નક્ષત્રને લઈને પણ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। તેમજ 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની પણ શક્યતા રહેલી છે। તેમજ નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવી હતી। તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ આવનારા 7 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે અને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારોમાં વરસાદી ઝાપટાની સંભાવના હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગે પણ જણાવી હતી। તો નવરાત્રી દરમિયાન પણ વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। તો આવનારા દિવસોમાં પણ ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર હળવાથી ભારે ઝાપટા અથવા ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવી હતી। ધન્યવાદ દર્શક મિત્રો।